નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024 આ ભરતીમાં જિલ્લા પસંદગી માટે બોલાવેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. હવે તમે જ્યારે જિલ્લો પસંદ કરવા જશો ત્યારે કઈ રીતની પ્રોસેસ હોય છે તેના માટે મેં એક વિડીયો બનાવેલો છે. જો એ ના જોયો હોય તો તમે જોઈ લેજો. આજનો વિડીયો બનાવવા પાછળનો હેતુ એ છે કે જિલ્લો પસંદ થઈ જાય. જિલ્લો પસંદ કર્યા પછી તમે જ્યારે એ જિલ્લામાં શાળા પસંદગી માટે જશો ત્યારે શું અસલ પ્રમાણપત્રો લઈ લેશે? જો અસલ પ્રમાણપત્રો લઈ લેશે તો એ આપણે પાછા આપશે? આ પ્રશ્નોના જવાબ શું છે એની ચર્ચા માટે આજનો વિડીયો બનાવેલો છે. તો મિત્રો, તમે જ્યારે જિલ્લો પસંદ કરશો ત્યારે ત્યાંથી તમને એક જિલ્લા પસંદગી માટેની પાવતી આપશે. એ પાવતીનો નમૂનો અહીંયા મૂકેલો છે. આ છે જિલ્લા પસંદગીની પાવતીનો નમૂનો. આ પાવતી અને તમામ અસલ પ્રમાણપત્રો લઈને તમારે તમને મળેલા જિલ્લામાં જવાનું છે. ત્યાં જશો ત્યારે તમારા તમામ અસલ પ્રમાણપત્રો ચેક કરશે અને એ પ્રમાણપત્રો ત્યાં જમા કરી લેશે. પ્રમાણપત્રો જમા કર્યા પછી એ જમા કર્યાની પાવતી તમને આપશે. એ પાવતીનો નમૂનો પણ અહીં મૂકેલો છે, એ જોઈ લેજો. આ છે અસલ પ્રમાણપત્રો જમા કરાવ્યાની પાવતીનો નમૂનો. હવે જ્યારે તમને આ પ્રમાણપત્રોની જરૂરિયાત ઊભી થાય ત્યારે શું એ પ્રમાણપત્રો તમને પાછા આપશે? તો એનો જવાબ છે હા. પરંતુ એ પ્રમાણપત્રો પાછા મેળવવા માટે તમારે એક અરજી લખવી પડશે. કઈ રીતની અરજી લખવી એનો નમૂનો પણ મેં અહીંયા મૂકેલો છે, એ જોઈ લેજો. અરજીમાં તમારે સૌથી ઉપર તમારું નામ, સરનામું તમે રહો છો એ નહીં, પરંતુ તમને જે શાળા મળેલી છે એ સરનામું લખવાનું છે. મારી અરજીમાં જે સરનામું છે, મને જે શાળા મળી હતી તેનું છે. ત્યારબાદ તમારો ફોન નંબર, તારીખ, આટલું ઉપરના કોર્નરના ભાગમાં લખવાનું છે. ત્યારબાદ પ્રમાણપત્રો પાછા મેળવવાનું કારણ તમારે એમાં બતાવવું પડશે અને તમારી અરજી સ્ટાર્ટ કરી દેવાની છે લખવાની. મારી અરજી અહીંયા મૂકેલી છે નમૂના તરીકે, એ જોઈ લેજો. આ છે અસલ પ્રમાણપત્રો મેળવવાની અરજીનો નમૂનો. તમને જે કારણ લાગુ પડતું હોય એ કારણ તમે લખશો અને એ અરજી સાથે તમે જ્યારે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા ત્યારે જે પાવતી આપી હતી એ અસલ પાવતી પણ એની સાથે જોડવાની રહેશે અને એ તમે આપશો ત્યાં જિલ્લા ઉપર જ્યાં તમે શાળા પસંદગી કરવા ગયા હતા તે જ જગ્યાએ એ અરજી આપશો એટલે તમને ત્યાંથી થોડીક વારમાં તમારા પ્રમાણપત્રો પાછા આપી દેશે. પરંતુ જ્યારે તમારું કામ પૂર્ણ થઈ જાય ત્યારે એ પ્રમાણપત્રો પાછા ત્યાં જમા કરાવવા પડશે. તો મિત્રો, આ હતી પ્રમાણપત્રો પાછા મેળવવા માટેની પ્રક્રિયા. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો.